યસ સ્માઈલ. તો ગાઈઝ મેરેજના દિવસે હું બિઝી હતી એટલે મેં બહુ બ્લોગ નથી શૂટ કર્યો. મારી પાસે જે ફૂટેજ હતા એનાથી મેં આ બ્લોગ એડિટ કર્યો છે. અને લગ્ન પતે એના પછી રાધિકા લોકોના ત્યાં રિવાજ હોય છે એમના ગામડે દર્શન કરવા જવાનું. અંબાળા એમનું ગામ છે શંખેશ્વર પાસે. તો લગ્ન પછી નિશા ભાઈ ભાભી બધા ગયા હતા દર્શન કરવા માટે ત્યાં. અને રાત્રે 12:30 વાગે એ લોકો ઘરે આવ્યા હતા. તો પછી બહુ વધારે કંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો એ વખતે. રાધિકા જીજો એમને ના કરીશ આવું જેટલા તું માંગ એટલા જાઓ. શું હેલો ગાઈઝ, તો મારા ભાઈનું એના ઓફિસ તરફથી અહીંયા સ્ટે બુક હતું આજનું. તો એ લોકોને હું ડ્રોપ કરવા માટે આવી હતી. અને હવે હું જઉં છું ઘરે. અને કાલે બપોરે અમે લોકો એમને લેવા આવી જઈશું. ચલો. અને મેરેજમાંથી આવી ગયા, બહુ એન્જોય કર્યું. પણ એટલો ટાઈમ નહોતો મળ્યો કે હું બ્લોગ શૂટ કરું કંઈ. એટલે મેં કંઈ એમ કહેવાય ને કે આખી શોપિંગ આ તે બધી સિરીઝ મેં શૂટ કરી. પણ પ્રોપર વેડિંગ હલ્દી બધા ફંક્શનમાં મેં શૂટ નથી કર્યું. જે મારી પાસે આજુબાજુના લોકોએ જે ક્લિપ શૂટ કરેલી છે એને મેં બ્લોગમાં એડ કરી છે. અને બસ આવા રહ્યા અમારા મેરેજ બહુ જ સરસ રહ્યા. અમે લોકો ત્યાંથી આવ્યા પછી ઘરે આવીને જે વીટીએ રમાડીને બધું કરાવવાનું બધું જ વસ્તુ કરી. અને આવીને તો પહેલાં સૂઈ ગયા કેમ કે રાધિકાના ત્યાં એના ગામડે દર્શન કરવા માટે જવાનું હોય છે. તો એક ગાડી ગઈ ત્યાં દર્શન કરવા માટે. એટલે ત્યાંથી 4-5 કલાક થઈ ગયા હતા. એટલે ત્યાં સુધી લોકો ઘરે આવ્યા, જમ્યા કર્યા અને રેસ્ટ કર્યો. અને પછી ઉઠ્યા પાછા. મતલબ બધા જાગતા હશે, હું સુધી મારી વાત કરું છું. પછી પાછી ઉઠી પછી આ બધા જે રિચ્યુઅલ્સ કરવાના હતા બધા કર્યા. અને એના પછી શું કર્યું, બસ એના પછી જમ્યા. અને જમીને આ લોકોને હું ડ્રોપ કરવા આવી. અત્યારે નીચે ટાઈમ શું થયો છે? 2:30 થયા હતા. 2-5 મિનિટ પહેલાં નિશા કે અંદર હતા ત્યારે. રાતના 2:30 વાગ્યા છે અત્યારે. ઓકે ચલો ગાઈઝ, બાય બાય. ગાઈઝ અમે લોકોએ મેરેજ માટે જે ઘર લીધું છે ગયા છીએ. ગયા હતા રાધિકા લોકોને ઉતારવા માટે. અને મમ્મી સુઈ ગઈ હતી, પાણી જોઈતું હતું તો પાણી લઈને આવ્યા છીએ દુકાનમાંથી. જેથી એ અમને બોલે નહીં કે મારી ઊંઘ ખરાબ ના કરો. લઈ લે બરાબર. એટલે મમ્મી જોડે કે પાણી લઈને તો મમ્મીને કહીશું કે તારો ખોફ એટલો છે. તો ગાઈઝ રાત્રે સૂતા 4 વાગે ગયા હતા. મતલબ સવારના 4 વાગે ગયા હતા. અને અત્યારે બીજા દિવસનો 1:30 વાગ્યો છે. અમે લોકો પહોંચી ગયા છીએ હોટેલ ભાઈ ભાભીને પિક કરવા માટે. અને ઘરે આવીને 2:30 વાગે ગયા હતા. ઘરે પહોંચતા ઘરે આવીને જમીને હવે અમે લોકો કરવાના છીએ કેક કટ. હેલો ગાઈઝ, તો તમે જોઈ શકો છો મારી ભાભી. જો કે તમે બધા ઓળખો જ છો મારી ભાભીને, તમે લોકો પ્રી વેડિંગ શૂટમાં બધામાં જોઈએ જ છે. સુંદર મજાની મારી ભાભી છે. અને વેડિંગમાં હું બહુ બ્લોગ નથી શૂટ કરી શકી. આજે પહેલો દિવસ છે રાધિકાના મેરેજનો. રાધિકા કેવું લાગી રહ્યું છે? પહેલો દિવસ સારું લાગી રહ્યું છે. આખો દિવસ મેં કંઈ બ્લોગ નથી શૂટ કર્યો. અત્યારે અમે લોકો કેક કટ કરીએ છીએ. તો જઈએ છીએ હોલમાં. અને આખો દિવસ આજે એમ હતું કે 2-3 દિવસનો આરામ સુવામાં જ ગયો છે દિવસ. તો હવે અમે લોકો કેક કટ કરીશું. તો ચાલો. અને કાલે ગાઈસ જવાનું છે અમારે લોકોને ચોટીલા અમારા કુળદેવી માતાના દર્શન કરવા માટે. તો સવારે બબુનું ફેવરેટ છે. બબુ થોડા દિવસ પહેલાં મમ્મીને કહેતી હતી કે મમ્મી મારે ચોટીલા જવું છે. ચાલો કેક કટ કરીએ ગાઈસ. ચાલો. હેલો ગાઈઝ, તો અહીંયા બધું સામાન જોવામાં આવી રહ્યો છે. અમારા રાધિકાબેન લાવ્યા છે એ સરસ મજાનો બધો સામાન છે. બબુ ખાય છે પિઝા કેમ કે હું લઈ રહી છું 3 પિઝા. બહુ મામાને આપે બેટા પિઝા એક. અને મામીનો પિઝા ક્યાં છે? મામીનો ખાવા થાય તારો બતાવ બોલતો. આ બેટા ચીલી ફ્લેક્સ ને એવું છે, લઈ લે. મામાને બી આપ 12 બીજા ભૂલા મને આપ.
વાહ મારી ફ્રેન્ડે ગિફ્ટ આપી. મસ્ત છે યાર. ફોટોઝ બી મસ્ત મસ્ત સિલેક્ટ કર્યા છે. આમાં પેલો કચરો ભરે રાત્રે બી થઈ ગયો નાઇસ. હવે ઈવન જ હેલો ગાઈઝ, તો અહીંયા મારા ભાઈના મેરેજના વ્લોગનો હું એન્ડ કરું છું ફાઇનલી. અને સોરી સૌથી પહેલાં તો કેમ કે શોપિંગ આ તે એક્સાઇટમેન્ટમાં મેં સરસ મજાના વ્લોગની શરૂઆત કરી હતી શરૂઆતમાં, પણ મેરેજના 2 દિવસમાં હું વ્લોગ શૂટ ના કરી શકી, જેના ઘણા બધા રીઝન હતા. લોડ હતો કામનો, બીજા બી બહુ બધા ટેન્શન હતા, બહુ બધી વસ્તુઓ મિક્સ હતી. અમુક સારા, બહુ બધા ખરાબ એક્સપિરિયન્સ સાથે મેરેજ પૂરા થયા. એનીવેઝ સોરી જેના માટે થઈને કે હું વ્લોગ અપલોડ ના કરી શકી. મેરેજના પ્રોપર મારી પાસે જે પણ ક્લિપ પડી હતી એનાથી મેં આ વ્લોગ એડિટ કર્યા છે. આ મારી પાસે મેરેજના દિવસની હાઇલાઇટ પડી હતી, હલ્દીના ડેની, જે હું અહીંયા એડ કરું છું. તો મેરેજ ઓવરઓલ બહુ સરસ રહ્યા, બધાએ બહુ જ સપોર્ટ કર્યો. અને અહીંયા બસ મામેરું ચાલી રહ્યું છે, આના પછી ગરબા સ્ટાર્ટ થશે. ગરબામાં પણ મારા બધા કલાકાર મિત્રો સંબંધમાં આવ્યા હતા. એક પણ રૂપિયો લીધા વગર એ લોકો ફક્ત ને ફક્ત મારા ઘરનો પ્રસંગ સાચવવા માટે એમનો કિંમતી ટાઈમ નીકાળીને આવ્યા હતા. તે બદલ થેન્ક યુ, બધાને દિલથી આભાર. અને બસ મેરેજ સરસ રહ્યા. અને હવે આવતીકાલેથી હું અત્યારે જે રિસેન્ટલી અમદાવાદમાં બહુ વરસાદ ચાલી રહ્યો છે, મેરેજના 2 મહિના પછીની વાત છે ત્યારે, તો એના વ્લોગ હું અપલોડ કરવાની છું. પછી મેરેજના દિવસના વ્લોગ અપલોડ કરીશ, કેમ કે અત્યારે મેં રિસેન્ટ 2 દિવસના વ્લોગ શૂટ કર્યા છે. વરસાદ જે અત્યારે ભારે ચાલી રહ્યો છે એનો, તો એ વ્લોગ આવશે. એના પછી મેરેજના બીજા દિવસે અમે લોકો ચોટીલા મારા કુળદેવીએ ગયા, એ બધું તમને જોવા મળશે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. વ્લોગમાં કોમેન્ટ કરજો કે તમે નવું હવે શું જોવા માંગો છો, કેમ કે હું પણ હવે ડેલી વ્લોગથી સિરિયસલી બોર થઈ ગઈ છું બહુ જ. તો કોમેન્ટ કરજો કે શું જોવા માંગો છો, અને તમારો સાથ સહકાર સપોર્ટ મને આવી રીતે જ આપતા રહેજો. કોમેન્ટમાં તમારા સજેશન આપજો, અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. બાય.